બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા અને દૂધ સંપાદનમાં સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવતી બનાસ ડેરીની ચૂંટણીને હવે 1 વર્ષ બાકી હોય ગ્રામીણ વિસ્તારોમાં અત્યારથી જ રાજકીય ગતિવિધિ તેજ બની રહી છે, જેમાં પાલનપુર તાલુકાના જગાણા ગામની દૂધ મંડળીમાં ચેરમેન પદે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી છે। વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી તેમજ રણમાં મીઠી વીરડી સમાન બનાસ ડેરી જિલ્લાના લાખો પશુપાલકો માટે આશીર્વાદ પુરવાર થઈ છે। જોકે બનાસ ડેરીની સત્તા મેળવવા માટે સહકારી અગ્રણીઓ રાજકીય ચોકઠા ગોઠવતા હોય છે। જોકે બનાસ ડેરીના વર્તમાન નિયામક મંડળની 1 વર્ષ બાદ મુદત પૂર્ણ થવાની છે અને આગામી સમયમાં બનાસ ડેરીની ચૂંટણી માટે મતદારોના નામનો ઠરાવો કરવાના છે। ત્યારે બનાસ ડેરીના આગામી ટર્મના નિયામક મંડળમાં સ્થાન પામવા માટે સહકારી અગ્રણીઓ અત્યારથી જ તૈયારીઓ આરંભી છે, જેમાં બનાસકાંઠા લોકસભા બેઠકના પૂર્વ સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીની જગાણા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે।